सौदाग्र्यं दाक्षिण्यं पापविमुक्ता निर्मलो बोधः लिङ्गानि धर्मसिद्धेः नारायण जनप्रिय परम मंगलमय से हिंद परमात्मा કેટલા જન્મોના પુણ્ય પછી પ્રાપ્ત કંઈ પણ મળવું ને એ એટલું દુર્લભ નથી, પણ મળી ગયા પછી એને સાર્થક કરવું ને એ બહુ જ અઘરું છે. મેળવી લીધા પછી જો સમજણનો વિકાસ ન થાય, જો સમજણ ન વધે તો જે મેળવ્યું છે ને એને હારી જવાય. આપણી અનેક જન્મોની યાત્રાનું આ જ પરિણામ છે. આપણે કશું જ નથી મેળવ્યું, ઘણું મેળવ્યું છે, ઘણી વખત મેળવ્યું છે. આ કઈ પહેલી વાર, પણ દરેક વખતે આપણે ચૂકતા આવ્યા, આપણે હારતા આવ્યા. કેમ હાર્યા? આપણે આપણી ઈચ્છાઓમાંથી જ બહાર નથી નીકળી શકતા. અનાદિ કાળથી જે ઘૂંટ્યું છે, શું ઘૂંટાયું છે? શું ઘૂંટાયું? બસ એક જ ઘૂંટાયું છે, સંસારનું સુખ જોઈએ, ઇન્દ્રિયોના સુખ જોઈએ, મનને જે ફાવતું છે, મનને જે ભાવતું છે એ મારે જોઈએ છે. આના સિવાયના કોઈ વિચાર સંસારમાં એક પણ જીવને હોતા નથી, કોઈને પણ ન હોય. તમે નાનામાં નાના જીવને જુઓ કે આપણા મનુષ્ય સુધીના જીવોને, કોઈને પણ જુઓ, શું ઈચ્છા હોય? બસ મારા મનનું પૂરું, મને જે ગમે છે એવું થાય. અનાદિકાળથી આ ઘૂંટાવ્યું છે. મને મારું હિત તો ક્યારેય સૂઝ્યું જ નથી. મારું સુખ, મારું સુખ, મારું સુખ. અને એ એટલું બધું ઘૂંટાયું છે કે આટલો બધો શ્રેષ્ઠતમ લોકોત્તર ધર્મ મળ્યો છે, ધર્મ સાધન મળ્યા છે, તો પણ આપણે ઈચ્છાઓમાંથી બહાર નીકળી શકતા નથી. હજી આપણે એવા જ સુખોની પાછળ, એવી જ સ્થિતિઓની પાછળ, એવા જ પદાર્થોની પાછળ ભાગીએ છીએ જે બધું જ મૂકીને જવાનું. સાથે લઈને જવું જોઈશે એનું વિચાર જ આપણને છેવટ સુધી આવતો નથી. કોની પાછળ ભાગીએ? નામ હોય, માન હોય, પ્રતિષ્ઠા હોય, પદ હોય, પૈસો હોય, સંપત્તિ હોય, પરિવાર હોય, સંબંધો હોય, કોઈ પણ સંસારની વ્યવસ્થા હોય કે સંસારની પરિસ્થિતિ હોય કે પદાર્થ, આમાંનું શું આપણી સાથે આવે? કેટલું આપો? હે સતીશભાઈ, કેટલું? એક તણકલું એ લઈ જવાની આપણી હેસિયત એ બધું સમજીએ છે, થોડે સાચી છોડા ના, ચોક્કસ સાચી વાત છે, ખોટી નથી. સમજીએ છીએ બધા જ, આપણને ખબર છે, અને છતાંય આપણે છોડી શકતા નથી, એ પણ સાચું. પણ પ્રશ્ન એ છે, છોડી શકતા નથી કે છોડવાનો પ્રયત્ન જ કરતા? એ સારું પછી પ્રયત્ન તો જોઈશે. મને માંદગી લાગુ પડી છે તો માંદગી જતી નથી કે હું ડોક્ટર પાસે જતો નથી? મારે ઈલાજ તો કરાવવો પડશે. મને ખબર પડી છે કે મને માંદગી છે, મને ફલાણો રોગ થયો છે, મને આ થયું છે, તો હું ઈલાજ માટે મહેનત તો કરીશ ને, કે આ કાઢવું છે, પણ કઠવું જોઈએ. સૌથી પહેલા એ કાઢવાનું એને જ મન થાય જે નડે. કોને કાઢે? નડે એને કાઢી. આ ઈચ્છાઓ નડે છે કે ગમે? સાચું કહો, આ બધી જ ઈચ્છાઓ ગમે છે કે નડે છે? ગમે છે. પહેલા ગમે પછી આડી નડે. આપણે તો પૂરી ન થાય એટલે પછી એમ થાય કે આ તો વળગી ગઈ. પૂરી થવાની હોય તો બધું સારું લાગે. આપણે લાંબુ વિચારતા જ નથી, કે વિચારી શકતા જ નથી. કેટલી ટૂંકી દ્રષ્ટિ છે આ. બસ જાણે આપણે એમ માનીએ છીએ કે આ જે 50, 60, 70 વર્ષ આપણને મળ્યા છે એના સિવાય કોઈ આપણું જિંદગી જ નથી.
તમે તો ઘરમાં બાળક આવવાનું ને, હવે તો એ જમાનો છે કે ઘરમાં બાળક આવવાનું હોય એ પહેલેથી એના માટે પૈસા મૂકી દેવાય. મૂકે કે નહીં? કેમ? તમે સિક્યોર કરો, એનું ભવિષ્ય સિક્યોર થઈ જાય. એ 20 વર્ષનો થાય, 25 વર્ષનો થાય, એના જ્યારે લગ્ન વગેરે સંસારિક પ્રસંગો બને ત્યારે એને ક્યાંય પૈસાની તકલીફ ન પડે. વિચારો છો કેમ થયું? શરીરનું વિચારો છો કેમ થયું? વિચારીએ છે. મેડિક્લેમ શેના માટે? અકસ્માત ખર્ચો આવી જાય તો તમારે કોઈનું મોઢું તાકવું ન પડે, તકલીફ ન પડે, મેડિક્લેમ લઈ લઈએ. કેટલી પોલિસીઓ લઈને આપણે બેસીએ છીએ, કેટલી બધી સિક્યોરિટી આપણે કરી લીધી. આપણા શરીરની, આપણા પરિવારની, આપણા સંબંધોની, આપણા મનની, બધાની જ સિક્યોરિટીનો વિચાર કર્યો. આપણે આપણા આત્માની સિક્યોરિટીનો વિચાર શું? એની રક્ષા, એની સુરક્ષા, એનું ભવિષ્ય, બસ આટલું જ છે. આપણે જે વિચારીએ છીએ એ તો શરીરનું ભવિષ્ય છે, એ મનનું ભવિષ્ય છે, પરિવારનું ભવિષ્ય છે. આપણને એમ થાય, મને એક જણે બહુ સરસ કહ્યું કે સાહેબ આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ હું જઈશ પછી આ બધાનું શું થશે, પણ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે હું જઈશ પછી મારું શું થશે. અહીંથી જઈશું પછી આપણું શું થશે? તમે આ લોકોની ગમે એટલી ચિંતા કરશો તમે પાછા આવવાના. દેવલોકમાં ગયેલા એટલે આવતા બધા મોજ મજા કરે. આ દેવલોકના સુખમાં કશું યાદ આવે એવું નથી. હા, પહેલી ક્ષણે આવે હો. જેવો દેવલોકમાં ઉત્પન્ન થાય ને જીવ એટલે એને પહેલો વિચાર આવે હું ક્યાંથી આવ્યો. એ ખબર પડે કે અહીંયા અપાસરાની પાછળ રહેતો હતો, કે અપાસરાની બાજુમાં રહેતો હતો, કે આમ રહેતો હતો, ફલાણા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. પછી એમ થાય જવું, હવે એમ થાય આટલું એક નાટક જોઈને જાઓ. પછી નાટક જુએ ને એમાં 2-3 પેઢી બદલાઈ ગઈ. એક નાટકમાં તો અહીંની 2-4 પેઢી બદલાઈ જાય. કશું પોતાનું સુખ મળી જાય ને માણસને કોઈ યાદ આવે. બધા સંસારની વાસ્તવિકતા છે. પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ ગયો, પોતાનું મળી ગયું પછી નથી. હમણાં જો આપણને ખબર પડે ને કે આપણો આવતો જન્મ ફલાણા ઘરમાં થવાનો છે તો શું કરો? આ લોકો માટે બાકી રાખો, મૂકી આવીએ કે બધું એના નામે ટ્રાન્સફર કરો, આપણે ત્યાં જવાનું. કોનો વિચાર? માત્ર ને માત્ર આપણી આખી સંજ્ઞા, આપણી ચેતના, આપણું મન, આપણા વિકલ્પો, આપણા વિચારો, શરીર, મન, પરિવાર, સંબંધો, સ્વાર્થ, એની આજુબાજુ અટવાઈને રહી જાય છે. આત્મા સુધી આપણે પહોંચતા જ નથી. ધર્મ એ આત્મા સુધી પહોંચવાનો રસ્તો છે. આજે અટવાયેલા છીએ, દરેક જીવ આમાં અટવાયેલો છે. તમે પશુને જુઓ, શેમાં અટવાયેલો છે? એના શરીરમાં, એને ખાવામાં, એના મનમાં. એને કોઈ નડે નહીં, એને કોઈ કનડે નહીં, એને કોઈ પીડે નહીં, એની જ ચિંતામાં હોય છે. આપણે યાદ કરીએ આના સિવાય કઈ છે? જ્યાં આત્માનો વિચાર છે ત્યાં જ ધર્મ છે. ક્રિયાકાંડ ગમે ત્યાં હોઈ શકે, ધર્મ બધે ન હોઈ શકે. ધર્મ તો ત્યાં જ હોય જ્યાં આત્મા. આત્માની ચિંતા એ જ ધર્મ છે. એક વાર આત્માની ચિંતા જાગે ને તમને કોઈએ નહીં કહેવું પડે કે આમ નહીં કરાય, આમ નહીં બોલાય, આમ વ્યવહાર નહીં થાય, આ રીતે નહીં ચલાય, આ રીતે વેપાર નહીં થાય, કશું જ કહેવું નહીં પડે. ચિંતા તમે અહીંથી નીકળો પછી તમને એમ કેવું પડે સીધો ચાલશે, ખાડામાં પગ ન મૂકતો, ગંદકીમાં પગ ન મૂકતો, પથરા ઉપર પગ ના મૂકતો. કેવું પડે? કેમ નથી કેવું પડે? તમને ખબર જ છે મારા શરીરને કષ્ટ પડે હું કરવું જ નહીં. કોઈ પણ માણસ પોતાના શરીરને પોતાને કષ્ટ પડે એવી કોઈ ચેષ્ટા કરે નહીં. ઘૂંટાઈ ગયું શરીર, રટાઈ ગયું છે, ઘૂંટાઈ ગયું છે. ગમે તે ઊંઘમાં પણ, મેં કહ્યું હતું એકવાર કદાચ ચોમાસા ગરમીના દિવસો હોય, એસી ચાલુ કરીને કે પંખો ચાલુ કરીને સૂતા હો, અચાનક ઘોર આમ ગાઢ ઊંઘમાં હો, 10 બૂમ પાડે કોઈ હલે નહીં, 10 બૂમ પાડો તો હલે નહીં એવી ઊંઘ આવી હોય અને લાઈટ ગઈ હોય તો શું? કોણ જગાડે છે તમને? કોણ જગાડે છે?
કોઈએ બૂમ નથી પાડી, કોઈ અડ્યું નથી તમને, કોઈએ હલાવ્યા નથી તમને. એક જ ક્ષણમાં લાઈટ આ બાજુ ગઈ, પંખો બંધ થયો, એસી બંધ થયું, એ ભેગી ઊંઘ ઉડી જાય છે. કેમ? કોણ ઉઠાડે? કોણ ઉઠાડે? બોલો, કોણ ઉઠાડે? શરીરનું મમત્વ તમને ઉઠાડે છે ભાઈ. જે ઊંઘવા નથી દેતું. ગરમી હોય, લાઈટ જ ન હોય, ઊંઘવાનું હોય, પંખો એસી ચાલુ ન થતા હોય, ઊંઘ આવે? ગમે એવા થાકેલા હો, શરીરની ચિંતા છે, એને સુખ મળે એની ચિંતા છે, આપણે ઊંઘી શકતા નથી. શરીરની ચિંતા નથી ઊંઘવા દેતી ક્યારે, નથી ખાવા દેતી ક્યારે, નથી ચેનથી બેસવા દેતી ક્યારે. શરીર આટલું બધું ઘૂંટાયેલું છે કે આપણને કોઈ સૂચના કરવી પડતી. અને આત્મા માટે વારંવાર કેવું? કેમ? આપણે વિચાર્યું છે? હજી વિચારતા આવે લબુક જબુક. આખા દિવસમાં કેટલી વાર વિચાર આવે આત્મા? કેટલી વાર? શરીર એટલું હાવી દે. કેવી વિડંબના છે આપણે સમજતા જ નથી. આપણે એમ માનીએ કે આ બધું કરી લઈએ. આ જો તમારું પ્રક્ષા ને પૂજા, હું ના નથી પાડું, કરો, પણ સમજણ વધે ને એની મહેનત વધારે કરજો. ક્રિયાઓ વધે એની મહેનત કરવા કરતા સમજણ વધે એની મહેનત કરજો. આપણે ક્રિયાઓ વધારવાની મહેનત કરી, સમજણ વધારવાની મહેનત નથી કરીને એટલે જીવનમાં ધર્મનું તેજ જ નથી દેખાતું. ક્રિયાકાંડ, ભીડ ભડકા, ધમાલ, આ તે બધું જ દેખાય છે, તેજ નથી દેખાતું. ધર્મનું ફળ નથી દેખાતું જીવન. ધર્મની મૂર્તિ રોજ બોલો ઉત્સર્ગા આક્ષયવ્યાંતિ સિદ્ધંતે વિઘ્નવલ્લય મના પ્રસન્નતા મેતિ પૂજ્ય માને જીનેશ્વરે. પરમાત્માની પૂજા કરે એને ગેરંટી આપી. ઉપસર્ગા આક્ષયવ્યાંતિ, ગમે તેવા ઉપસર્ગો હોય ને ટકે જ નહીં. ગમે તેવી આપદાઓ આવે, વિઘ્ન આવે, કશું જ ઊભું ન રહે. અને મનઃ પ્રસન્નતા મે, ચિત્ત નિરંતર પ્રસન્ન રહે. આ પૂજાનું ફળ છે. ચિત્ત પ્રસન્ન રે પૂજાનું ફળ કયું? આનંદ ગણપત રે. આનંદ ગંજી મહારાજ, ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો પૌરન ચાહુ રે કંત રીજ્યો સાહિબ સંગન પરિહરે ભાંગે સાદી અનંત. પ્રીતમ માં પરમાત્મા રોજ પૂજા કરે, રોજ એમની પાસે જઈએ. હું કાયમ તમને કહું છું, પેલા પણ કહું, એક 4 કલાક ટ્રેનમાં બેઠા હો ને તો છૂટા પડતી વખતે આંખો ભીની થઈ જાય. કેટલાક લોકોની સાથે એટલી બધી પ્રીતિ થઈ જાય છે, એટલું બધું મન મળી જાય છે ટ્રેનમાં બેઠા બેઠા. ખાલી ખાવા પીવાની 2 વસ્તુની આપલે કરી હોય, 4 વાતો કરી હોય, તોય છૂટા પડતી વખતે તમારો ફોન નંબર આપો ને, તમારો એડ્રેસ આપો ને, તમારું ફલાણું આપો ને, ઢીકણું આપો ને, હવે અહીં મળશો ને ત્યાં મળશું, કેટલા વાયદા કરો. અહીં આવીને આટલા વર્ષોથી આની પાસે આવીએ છીએ, આટલી એ પ્રીતિ આપણા મનમાં આવી. સાવ પ્રીતિ વગરના સ્વાર્થથી જઈશું ને ત્યાં સુધી પ્રીતિ નહીં જાગે પરમાત્મા. હજી આપણી પાસે પરમાત્મા પાસે જવાનું સાધન એક જ છે, આપણો સ્વાર્થ. ભક્તિ નહીં, પ્રીતિ નહીં, પ્રેમ નહીં, સમર્પણ નહીં, કશું જ નહીં. શા માટે જાઓ છો? પૂછજો પોતાની જાત, કેમ જઈએ? નહીં તો પ્રેમ ન જાગે. શું સ્વાર્થ? ટ્રેનમાં મળેલા હોય કે ક્યાંક મળેલા લોકો સાથે તમારે કઈ સ્વાર્થ હોય? અનાયાસ થયું મળી જાય. અહીં રોજ આવીએ પણ વચ્ચે છે ને સ્વાર્થ પડ્યો છે. એ પ્રેમ પ્રગટવા નથી દેતું, એ ભક્તિ પ્રગટવા નથી દેતું, એ સમર્પણ પ્રગટવા નથી દેતું. કાઢો ત્યારે પૂજ્ય માને, એ પછી પૂજા થશે ને તો મના પ્રસન્નતા આવે. ફળ કયું છે? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ. પૂજા કરતો હોય, પરમાત્માને મળતો હોય અને ચિત્તથી પ્રસન્ન ન હોય તો એ પૂજા નથી કરતો. એ પરમાત્માને પામ્યો જ, ભગવાન પામી ગયો હોય, ધર્મ પામી ગયો, પરમાત્માની વાત
એને ફરિયાદ ન હોય, એને સંસારની કોઈ ફરિયાદ ન હોય. શું કરવા? આપણી ફરિયાદથી, આપણી ઈચ્છાથી સંસાર ચાલતો જ નથી. સંસાર ચાલે છે કર્મ. જેવા કરીને આવ્યા છીએ ને એ પ્રમાણે જ અહીંયા ચાલવાનું છે. એ સંઘર્ષ કર્યા કરો, માથાકૂટ કર્યા કરો, ગમે તે કરો. આપણને જે શરીર મળ્યું છે સ્વીકાર્યું કે નહીં સ્વીકાર્યું? કોઈ દાડો બદલવાનો પ્રયત્ન કર્યો? મારી હાઈટ 5 જ ફૂટ છે, હું 6 કરતા જે છે એ છે. જે રંગ છે ચાલી ગયું, જેવા હાથ છે, પગ છે, રૂપ છે, રંગ છે, જે બી છે બધું ચાલે. શું કરો? વિકલ્પ જ નથી, કોઈ વિકલ્પ એમ કોઈ વિકલ્પ નથી. આ સંસારનો સ્વીકાર જ કરવો પડે. અહીંયા ગમે તેટલો ફેરબદલ કરો, તમને શું ફાયદો? ધારો કે તમે ઈચ્છો તેવી પરિસ્થિતિ મળી ગઈ, હવે તમે નહીં જાઓ? ધારો કે આપણે ઈચ્છ્યું એટલી સંપત્તિ મળી ગઈ, એવો પરિવાર છે, એવી પરિસ્થિતિઓ છે, તો આપણે જઈશું નહીં? તો અહીંનું સુખ, અહીંયા કરેલી મહેનત અને અહીંયા બધું જ જમાવેલું હશે, પરભવમાં એકે વસ્તુ કામ આવે? એ પ્રમાણે કોઈ પૂછશે? એ પ્રમાણે કોઈ ફળ આપશે? ત્યાં તમે ફલાણા ટ્રસ્ટી હતા, ફલાણા ઠીકણા હતા ને આ હતા, હવે એ પ્રમાણે તમને ગતિ મળશે? તે પ્રમાણે ગતિ મળશે. તમે તો અહીં વડાપ્રધાન હતા એટલે હવે અહીંયા પણ તમને હાઈ ક્લાસ થાય કે કોઈ તમે શું હતા ને, તમે શું હતા એ કશું જ જોવામાં આવતું નથી. તમે શું કર્યું છે ને એટલું જ જોવામાં. અને શું કર્યું છે એટલું જ નહીં, કયા ભાવથી કર્યું છે એટલું જ જોવાનું. સમજણ વધારવાની મહેનત કરો. આપણે ક્રિયા વધારવાની જ મહેનત કરી. જવું છે, પ્રક્ષાલ કરવો છે, એના માટે ઝઘડો કરે. જે પૂજા પ્રસન્નતા પ્રગટાવે એ પૂજા માટે ક્લેશ, એ પૂજા માટે સંતાપ, એ પૂજા માટે મારામારી, એ પૂજાના ટાઈમ માટે મગજમારી. શું કરો છો તમે? ધર્મ કરો છો? શું કરો? કેવા કેવા આગ્રહો છો? આપણે માણસ દુઃખી હોય તો એ દુઃખ એને કયા જન્મોના કર્મોની હિસાબે હોય છે. ઘણી વાર આપણે વાતમાં એવું બોલતા હોઈએ તો ભાઈ ત્યાં કર્મ જેવા કર્યા છે તો તારે ભોગવવું પડે. જનરલી અત્યારે સંસારની અંદર આ ટ્રેન્ડ ચાલી તો એ રિસેન્ટ કર્મના હિસાબે દુઃખ ભોગવે છે કે કયા જન્મ? જો હું ઘણી વખત કહું છું, કર્મ છે ને બિચારામાં તાકાત જ નથી તમને દુઃખ આપે. કર્મમાં નથી તાકાત કે તમને સુખ આપે, કર્મમાં નથી તાકાત કે તમને દુઃખ. કર્મ માત્ર પરિસ્થિતિ આપે. હવે દુઃખી થવું કે સુખી એ તમારા સમજો. બહુ 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 ઊંડી વસ્તુ. હવે તમને તાવ આવ્યો, ઓકે, કોઈ કર્મ નું લે માની લે. હવે શું દુઃખી થવું કે સુખી? હવે તમે હાઈવે કરો, રાડો પાડો, દેકારા કરો, આમ કરો, બધાને ઊભા રાખી દો, બધાને દોડાવો, એ શેનાથી થયું? કર્મથી તો નાનકડો તાવ જ આવ્યો છે, પણ આ બધો દેકારો પડકારો કોને કર્યો? કર્મે મારી અણસમજે કર્યું. એટલે આપણા દુઃખ છે ને 10% કર્મના છે, 90% અણસમજના. આપણે ઉભા કર્યા 10% કર્મના છે, 90% મારા ઉભા કર્યા. એ જરા તકલીફ આવી એટલે આપણે એનો ભાવ બનાવ્યો. ઓહો, હવે આમ થશે, હવે આમ થશે, હવે આમ થશે. થયું નથી પહેલા. એટલે આમ સામાન્ય રીતે જે પણ તકલીફો પડે છે, જે અંતરાયો છે, જે એ બધું જ પૂરું હોવું છે. બધું જ પૂરું. આ ભવનું તો કયું નડે? અત્યુગ્ર પુણ્ય પાપાનામ યૈવ ફલમસ્તુ. અતિ ઉગ્ર પુણ્ય કે અતિ ઉગ્ર પાપ એનું ફળ અહીંયા મળે. તીવ્રતમ પરિણામથી કર્યું હોય તો અહીંયા ફળ મળે. સમજણ વધારો. આપણે ત્યાં આગ્રહ ક્રિયાકાંડનો એટલો બધો છે. ના નથી, કરો, બહુ સારી વસ્તુ. પણ હું પૂજા કરું છું તો પૂજાની સમજણ તો હોવી જોઈએ ને.
પૂજાના પરિણામની ખબર તો હોવી જોઈએ ને. જે પરમાત્મા પાસે જઈએ છીએ શેના માટે જાઓ? પ્રસન્નતા માટે જાઓ છો, આનંદ માટે જાઓ છો, શાંતિ માટે જાઓ છો. આ શાંતિ કેમ ઊભી કરો? જિનાલે શેની જગ્યા છે? માણસ થાક્યો હાર્યો સંસારથી કંટાળેલો જીવ હોય, અહીં દેરાસરમાં આવે, પરમાત્માનું મોઢું જુએ ને ત્યાં એના ચિત્તમાં શાંતિનો અનુભવ થાય, એવું થવું જોઈએ. આ તો અહીંયા આવીને ઓર ઉગ્ર થઈ, ઓર સંતાપ વધી જાય, ઓર ક્લેશ વધી જાય. આ સમજણ વધારવાની. સમજણ વધે ને તો નાનકડો ધર્મ પણ તમને સુખની ટોચે પહોંચાડી શકે, અને સમજણ ન વધે ને તો દીક્ષા સુધીનો ધર્મ પણ તમારા દુઃખને દૂર નહીં કરી શકે. ધર્મમાં તાકાત છે, ખૂબ તાકાત. ઘોર અંધારું હોય તો કેટલા બલ્બ જોઈએ? દૂર કરવા માટે, અંધારું દૂર કરવા કેટલા બલ્બ જોઈએ? 50, 100, 200? એક જ. પણ એ કયો ખાલી બલ્બથી થાય? બરોબર લાગ્યો હોય ને, હવે તમે અંદર લગાડ્યો પણ એની સાથે કનેક્ટ ન થયું હોય તો તમે એટલી સ્વિચ પાડો, કાંઈ મેળ થાય? 100 બલ્બ લગાડેલા છે પણ એક કનેક્ટ નથી, તો અને એક બલ્બ કનેક્ટ હોય તો તફાવત સમજાવો. 100 ગોળા છે અને એક કનેક્ટ થયેલો નથી, પ્રકાશ નહીં આવે. એક જ ગોળો છે ને કનેક્ટ થઈ ગયેલું છે તો અંધારું દૂર થઈ. એક ક્રિયા કરો અને બધા જ કર્મો ઉલેચાઈ જાય એવું બને, અને 1000 ક્રિયા કરો અને નવા કર્મો બંધાઈ જાય એવું એ બને. કારણ શું? આત્મા સાથે જોડાઈને થતો કર્મ, એ થતો ધર્મ, એ જ કર્મ ખપાવવાનું સાધન, એ જ દુઃખ દૂર કરવાનું સાધન. આપણે કોની સાથે જોડીને ધર્મ કરીએ? મન સાથે, ઈચ્છાઓ સાથે, આપણી યેષ્ણાઓ સાથે, આપણી આસક્તિઓ સાથે. આપણા ધર્મ કરવાની પાછળનું કારણ શું? આત્મા કે ઈચ્છા? આત્મા કે મન? આત્મા કે તૃષ્ણા? આત્મા કે આસક્તિ? કોણ છે ભાઈ? કોણ કારણ? આપણા ધર્મનું કારણ કોણ? આ મળ્યો છે ને એટલે અહીં જાઓ. આવતો બહુ કોઈ વૈષ્ણવને ત્યાં હવેલીમાં જશો, કોઈ શૈવ શાક્તને ત્યાં થયો શિવજીના મંદિરમાં જશો. ઈચ્છા તો પડેલી ઈચ્છા જ લઈ જાય છે. દેરાસર પણ ઈચ્છા લઈ જાય છે, ઉપાશ્રય પણ ઈચ્છા લઈ જાય છે, માળા પણ ઈચ્છા ફેરવાવે, તપશ્ચર્યા પણ ઈચ્છા કરાવે, બધું જ આપણને કરાવે છે તે ઈચ્છા. અને જ્યાં સુધી ઈચ્છા કરાવશે ત્યાં સુધી આ બધું જ કરેલું પુણ્ય છે, ધર્મ નથી. આત્મા કેન્દ્રમાં આવશે અને જ્યારે ધર્મ થશે, જ્યારે ક્રિયા થશે, ત્યારે એ ક્રિયા ધર્મ બનશે, ત્યારે અજવાળા પધરાશે. આપણી ચૂક થઈ છે ને તો અહીંયા કેન્દ્ર બદલાયું જ નહીં, પરિસ્થિતિઓ બદલાઈ, કેન્દ્ર ન બદલાય. ભાવ બદલાયા, અનેક ભાવ કર્યા, અનેક ભાવ, અનંતા ભાવથી ભરીએ. કેટલી વાર મનુષ્ય થયા છે? કેટલી વાર થયા છે? 2-5 વખત, અનંતી વખત. કાંઈ ખબર હું બધી ખબર પાડી દે એવું છે જ્ઞાનીઓ. નથા જાય નથા દ્રોણી નતમ થાણમ નતમ દિવ્યમ. કોઈ યોની નથી, કોઈ સ્થાન નથી, કોઈ જાતિ નથી કે જેમાં જીવ અનંત વખત ઉત્પન્ન થયો ન. આખા લોકમાં એક સોય જેટલી જગ્યા પણ નથી જ્યાં તમે જન્મ મરણ ન કર્યા. આ આપણા ધર્મમાં જન્મેલા છે, કોઈ બાકી નથી. અનંત વાર થયા, બધું જ આ જ પરમાત્મા ને આ જ જિનાલયો ને આ જ ઉપાશ્રયો ને આ જ દેવગુરુ ધર્મ ને આ જ સાધન સામગ્રી બધું જ મેળવ્યું. પણ કેન્દ્રમાં શું રહ્યું? ઈચ્છા. કેન્દ્રમાં શું રહ્યું? સંસાર. કેન્દ્રમાં કોણ રહ્યો? સ્વાર્થ, આપણી આસક્તિ, આપણી તૃષ્ણાઓ. અને એટલા માટે પરિવેશ બદલાયો. દેવગુરુ ધર્મ મળ્યા ને તો પણ આપણો જન્મ સફળ ના, આપણું પરિભ્રમણ ના ઘટ્યું.
કશું જ ના થયું. આપણે એ રામ એના એ કોઈ ફેરફાર. કેન્દ્ર બદલાવો. કેન્દ્ર જ્યાં ઈચ્છા છે, જ્યાં સ્વાર્થ છે, જ્યાં સંસાર છે, જ્યાં તૃષ્ણા છે, ત્યાં આત્મા મૂકવાની સૌથી અઘરું કામ આ છે. પાયો આ. બીજું કઈ થાય કે ન થાય આ ભાવમાં. બહુ મોટા મોટા કામો કરી લેવા છે, ફલાણું કરવું છે, ઢીકણું કરી, કઈ નથી કરવું. કેન્દ્ર બદલીને જશું ને તો બહુ સાર્થક થઈ જશે. કદાચ તમે સંગ નહીં કાઢ્યો હોય તો તમારો ભાવ નિષ્ફળ નહીં જાય. કદાચ તમે રવાણું નહીં કરાવી હોય કે નહીં કરી હોય તો તમારો જન્મ નિષ્ફળ થઈ જશે નહીં. હું તો એમ કહું, કદાચ તમે દીક્ષા નહીં લઈ શક્યા હો તો જન્મ નિષ્ફળ જશે નહીં. પણ તમે કદાચ દીક્ષા લીધી હશે, તમે રવાણું કરાવી હશે, તમે ઉદ્ધાને કરાવ્યા હશે, તમે બધું જ કર્યું હશે, પણ કેન્દ્ર નહીં બદલાયું હોય તો ભાવ નિષ્ફળ જશે. આખા ભાવની બધી જ યાત્રા નકામી ચાલી. કેન્દ્ર બદલીને જવું. જે ઈચ્છા પડી છે, ઈચ્છાથી ધર્મ કરવો છે, નથી કરવું. બહુ કર્યું, અનંત કાળ સુધી આ જ કર્યું. ઈચ્છાથી નથી ભજવા. આ જોઈએ, તે જોઈએ, ફલાણું ઢીકણું, શું જોઈએ, કેટલું જોઈએ, કોઈ માપ ખરું? કોઈ લિમિટેશન્સ ખરા? અનંત છે, અનંત. તમે જો આવશ્યકતામાં ઊભા નહીં રહો તો આ ઈચ્છાઓ તમને રખડાવી દેશે. તમે જો તમારી જરૂરિયાતમાં નહીં ઠરો તો ઈચ્છાઓ તો અનંત છે, તમને દોડાવ્યા જ કરે. સવારથી સાંજ પેલા દોડાવે, પછી આખી રાત ચિંતા, આવતીકાલની ચિંતા. આપણે ક્યારેય આજમાં જીવ્યા જ નહીં. તમે જોજો દેરાસરમાં પણ છે ને પૂજા કરશે, સંકેત ભગવાનની પૂજા કરતો હશે તો અજીતનાથ બાકી છે એ મગજમાં, પછી અજીતનાથ ની કરશે આ વાળા બાકી છે. એ જેની પૂજા કરશે એની હાથે જોડાયેલો જ નહીં. આપણું મગજ આગળ જ ચાલે. એક ભગવાનમાં સ્થિર નહીં હોય કે ભાઈ સંકેત ભગવાનની પૂજા કરીએ તો હવે બીજા કોઈનો વિચાર જ નહીં કરવો નહીં. અરે ઉપર તો બાકી જ રહી, ત્યાં વળી ભૂખ પડશે, સ્નાત્રમાં અભિષેક કરી લો એટલે અડધું પૂજા મૂકી ભાગ. આપણી પાસે આરાધના છે જ નહીં, દોડાદોડ સિવાય કઈ નહીં. મજૂરી કરો છો, આરાધના નથી કરતા. અરે એક ભગવાનની પૂજા કરો, પણ પૂજા તો કરો. સારું છે, આ તો ભગવાન બોલતા નથી. નીતર એમ કે તું કરી લે, હું પછી આવું. ગોદા જ મારતો હોય. પૂજા પણ કેવી રીતે કરવાની? એક જગ્યાએ સ્થિર ન હોય, એક જગ્યાએ એકાગ્ર ન થઈએ, શું કરીએ? કેન્દ્ર બદલવાનું. શરીર માટે, મન માટે, સંસાર માટે, સંસારના સુખો માટે, ઇન્દ્રિયો માટે, ઈચ્છાઓ માટે ખૂબ ધર્મ કર્યો. હજી એ કરશો. સંસારની ઈચ્છાથી કરેલો ધર્મ સંસાર જ આપશે, મુક્તિ નહીં આપે. આત્મા માટે તો થોડો ધર્મ કરી. આત્મા માટે કરશો ને, સંસાર તો એમ જ સચવાય. પુષ્ટિ પુણ્યોપચય શુદ્ધિ પાપ ક્ષયણ નિર્મળતા. ધર્મના બે જ ફળ. પુણ્યની પુષ્ટિ થાય, પુણ્યનું પોષણ, પાપનું પર્વ. જોયું, આરાધનાના ફળમાં પણ એ જ બતાવ્યું. પુણ્યનું પોષણ અને પાપનું. જે ખરેખર ધર્મનિષ્ઠ છે, જેને ખરેખર ધર્મની સમજણ અંદર પરિણમી છે, એ બંને પરડા બેલેન્સ કરીને ચાલે, બંને પલ્લાને વ્યવસ્થિત કરીને ચાલે. એક બાજુ પુણ્ય વધતું હોય અને બીજી બાજુ પાપ વધતું હોય ને તો સાવધાન થઈ જાય. પુણ્ય વધે એનાથી તો રાજી થઈએ, પણ પાપ પણ સાથે ઘટવા જ જોઈએ. પાપ વધતા હોય અને એની ચિંતા ન કરીએ અને પુણ્ય વધતું હોય ને રાજી થઈએ ને તો તમે સંસારથી રાજી થઈ રહ્યા છો, ધર્મથી નહીં. કોનાથી રાજી થો? સંસારથી રાજી થો કે ધર્મથી રાજી થો? કોનાથી રાજી? આપણને ખુશી શેની છે? મને સાચું, આપણને આનંદ શેનો છે? ધર્મનો છે કે પુણ્યનો? બહુ પ્રામાણિકપણે જવાબ આપો.
મને જે આનંદ છે, હું જે પ્રસન્નતા અનુભવું છું અત્યારે, એ પુણ્યની છે કે ધર્મની? અઘરો સવાલ છે. તો શેની છે? પુણ્યની છે. પુણ્યનો આનંદ એટલે સંસારનો આનંદ. ક્યારે ધર્મનો આનંદ આવશે? ધર્મ પામ્યાનો ઉલ્લાસ, એનો આનંદ. આ દેવગુરુને ધર્મ, કેટલા અનંત જીવો છે જે પામ્યા જ નથી. કેટલા જીવો છે પામ્યા છતાં એને અવસર નથી મળતા, એને સદબુદ્ધિ નથી મળતી, એને સમજણ નથી મળતી. એવા કેટલાય પ્રદેશો છે, જાઓ તો કોઈ સંયોગ નથી છે. કોઈ સાધુ સાધ્વી મળે છે, કોઈ સંયોગો, કોઈ પર્વ આવ્યું હોય, તમારે તો પર્યુષણ આવશે ને તો તમે ઉત્સાહમાં આવશો, ચોમાસું આવશે ને તો બધા ઉત્સાહમાં હશો. એક એપાર્ટમેન્ટમાં 25 ઘર હશે તો બધે ખબર પડશે કે આ કંઈક છે આપણે. અને એ લોકો જેને સંયોગ જ નથી મળતા, ત્યાં કોઈ સાધુ સાધુ જતા જ નથી, કોઈ પર્વ નથી હતું, કંઈ જ નથી હોતો ઉત્સવ મહોત્સવ, એને ધર્મનું શું? કેટલા જીવો. હવે એવું જ લાગે છે કે જઈએ, થોડું તમને બી ખબર પડે. કોઈ કારણ હોય છે ને કારણો તો. આમાં કેવું છે, અમે બી કમ્ફર્ટ ઝોનમાં જીવવા વાળા છીએ. અમારે બી કમ્ફર્ટ ઝોન જોઈએ, ક્યાં ફાવે છે. હવે અહીંયા આવીએ તો બધું જલસા, બધા સાચવે. કેમ? સીધી વાત છે ને, બૂમ પાડો ને સતીશભાઈ દૂધ લઈને આવી જાય. આને જેવી સગવડ ક્યાં મળવાની મને? પછી હું ક્યાં બહાર ફરવાનો? કોઈ શોધવા જવું પડે મારે. પણ હું એમ કહું છું, કેવા જીવો જેને મળતું જ નથી કે મળ્યું નથી, ને મળવા છતાં પણ એની પાસે કોઈ સંયોગ નથી. તમારી પાસે બધું જ છે અને આપણે હારી રહ્યા છીએ. કેમ ધર્મનો આનંદ ના આવે જીવનમાં? કેમ એવી સમજણ ના આવે કે પુણ્ય તો અનંત ભાવમાં મેળવ્યું છે, આના કરતા અનેક ગણું પુણ્ય મેળવ્યું, આના કરતા અનેક ગણા સાધનોને સગવડો મેળવ્યા. તમારી પાસે આજે જે પુણ્ય છે એ કઈ ચરમ કોટીનું છે? આનાથી વધારે પુણ્ય કોઈની પાસે જ નથી એવું? અરે જેને ધર્મ નથી મળ્યો ને એવા જીવોને તમારી પાસે છે એના કરતા વધુ પુણ્ય છે. અનાર્ય દેશમાં વસનારા જીવો છે એની પાસે તમારા કરતા અનેક ગણું પુણ્ય વધારે છે. ભાગ્યશાળી કોણ? તમે કે સાચું કહો, કોણ ભાગ્ય છે? કોણ ભાગ્ય છે? આપણે ખરેખર સમજણના ઘરમાં આવે. કેમ ભાગ્ય? તમે કેમ ભાગ્યશાળી છો? તમને એવા સાધનો, એવી સામગ્રી, એવા સંયોગો મળ્યા છે. તમે ખોટું કરશો ને તો તમને રોકનાર કોઈક છે, તમને ટોકનાર કોઈક છે, તમને પાછા વાળનાર કોઈક છે. નહીં, આ બરાબર નથી, આમ ન કરાય. કોણ રોકનાર છે? પુણ્ય હોય ને અને એની સાથે તમને કોઈ ખોટે રસ્તે જતા રોકનાર ટોકનાર હોય ને, એના જેવું સૌભાગ્ય સંસારમાં એકે. પુણ્ય સૌભાગ્ય નથી, પણ પુણ્ય હોય, પડવાના નિમિત્તો હોય અને તમને કોઈ પડતા રોકી લે ને, આના જેવું સૌભાગ્ય એક પણ નથી. એ સૌભાગ્ય લઈને જન્મ્યા છો એનો આનંદ નથી? શું નાની 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 ફરિયાદો કર્યા કરવી જીવન? આ બરાબર નથી, તે બરાબર નથી, ફલાણો બરાબર નથી, ઢીકણો. એટલે આ કોઈ બરાબર નથી, તું બરાબર નથી. પણ કોણ બરાબર છે? ચલો મને એમ કહો, આ સંસારમાં કોણ બરાબર છે? હું બરાબર છું? કોઈ બરાબર નથી. અધૂરાઓ ભેગા થાય એ જગ્યાને સંસાર કહેવાય. જ્યાં બધા પૂરા થઈ ગયેલા ભેગા થાય એને મોક્ષ કહેવાય. જ્યાં બધા જ અધૂરા એનું નામ સંસાર, અને જ્યાં બધા પૂર્ણ એનું નામ મોક્ષ. બે માંથી એક જગ્યા છે. અહીં તમે કોઈ સારામાં સારો, બસ કોઈ ખામી વગરનો શોધવા જરૂર મળવાનો. તમારા પોતાની શરૂઆત કરો, કોઈ નથી મળવાનું. બધા જ કોઈક ને કોઈક ખામી લઈને જ જન્મે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી ખામી છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી અધૂરપ છે. શા માટે ફરિયાદ? શા માટે આર્ત ધ્યાન? શા માટે રાગ દ્વેષ? શા માટે મારું તારું? શા માટે? આપણે એક વાત બરાબર સમજો, મારું તારું કરશો, રાગ દ્વેષ કરશો, આ ક્લેશ કંકાસ કરશો ને તોય જવાનું, અને નહીં કરો તોય જવાનું છે. કેવી રીતે જવું છે?
આ બધું જ કરશો ને તો કર્મના પોટલા અને ભવાંતરના દુઃખ લઈને જશે. તમે 4 દિવસ ફરવા જાઓ, 4 દિવસ સીધા બેગ લઈને નીકળી પડો, શું કરો? શું કરો? શું કરો? શેની? હા, મને સમજાવો, કઈ કઈ તૈયારી કરો? રહેવાથી લઈને ખાવા પીવા બધી કઈ હોટલમાં? ધર્મશાળા. આપણે જરાય ઓછું ના જોઈએ, સારામાં સારી હોટલ જોઈએ. હોટલ સારી જોઈએ, ખાવાનું સારું જોઈએ, ફરવાનું સારું જોઈએ, ક્યાંય તકલીફ ન પડવી જોઈએ. જઈએ એટલે બેગ મૂકીને આમ આરામથી અઢેલીને બેસી શકાય. હવે આગળી તેરસ ઉપર બુકિંગ ન કર્યું હોય પછી પાલીતાણા જવાય? તમને કોઈ એમ કે તું લઈ નીકળ પછી થઈ પડશે, ના ના હોય એવી રીતે નથી જવું. હા, કોઈ ઊભા નથી રહેવા દેતું, કઈ આમ નથી તેમ નથી. બધી જ સગવડ હોય તો જ તમે જાઓ, તો જ તમે પગલું ઘરની બહાર મૂકો. એમ કે અત્યારે તો બધું જ બેગ ચાલે છે, વેકેશન છે તો તમે બહાર નીકળો, પડશે એવા દેવા છે એમ કરો. આટલી બધી તૈયારી એક 4 દિવસના પ્રવાસ માટે તમે કરો છો કે કોઈ તકલીફ ન પડવી જોઈએ. અહીંથી ભવાંતરમાં જશો એ કેટલા દિવસનો પ્રવાસ? પાછા અહીં આવવાના છો? પેલામાં તો પાછા ઘરે આવવાના 4 દિવસ પછી. કદાચ મોય ભાગ્યું હોય તો તમારી પાસે ઘર છે પાછા આવવાના. પછી તમે આમ કહો અરવિંદભાઈ કઈથી ગયા પછી કઈ નહીં, ચાલો ને પાછા પારુનગર પહોંચી જઈએ. કોઈ તમને પારુનગર મૂકવા નહીં આવે. આટલો લાંબો પ્રવાસ અહીંથી નીકળ્યા પછીનો, એની કોઈ તૈયારી નહીં. એના માટે કોઈ વિચાર નહીં કરવાનો. બસ એમ જ વેડફી દેશો, આખો ભાવ વેડફી દેશો આમાં ને આમાં, પારકી પંચાયતમાં, પારકી ફરિયાદોમાં, આમ જ વેડફાઈ જશે બધું. ખોઈ નાખવું છે. લાખેણી ક્ષણો જાય, આપણે હારી રહ્યા છીએ. કોઈ સુધરે ન સુધરે, કોઈ બદલાય ન બદલાય, પરિસ્થિતિઓ બદલાય ન બદલાય, મારું તો જઈ રહ્યું, હું તો ખોટમાં જ છું. મારે ચેતવાનું છે, મારા માટે ચેતવાનું. હું કોઈના માટે અહીં નથી ને કોઈ મારા માટે અહીં નથી. બરાબર યાદ રાખ. પંખી મેળો સંસારનો, આ બધો પંખી મેળો છે. એક ડાળ ઉપર બેઠા છીએ એટલે એમ લાગે કે આ મારો છે ને મારો છે. બાકી વખત થયો ને એક આ ઉડી જશે ને એક આ ઉડી જશે. મારે જ મારી તૈયારી કરવાની છે. કોઈ મારી તૈયારી નહીં કરાવી આપે, કોઈ મારી તૈયારી નહીં કરી આપે. મને કહો કેટલા મળ્યા તમને તમારા આટલા વર્ષમાં, 60 વર્ષમાં, 70 વર્ષમાં અરવિંદભાઈ, કે તમારા પ્રભુની કોઈ ચિંતા કરી હોય? એક જણ મળ્યું હોય ભાઈ કોના માટે આ બધું કરે છે, આપણે પરલોકમાં પણ જવાનું છે, ત્યાં માટે કઈ તૈયારી કરો છો? કોઈએ પૂછ્યું તમને? કોઈ જ આપણું નથી. આ શરીરને બધા ઓળખે છે, આ નામને બધા ઓળખે છે, આ પર્યાયને બધા ઓળખે છે. મને કોઈ ઓળખતું નથી. હું જ મને નથી ઓળખતો તો બીજો કોણ મને ઓળખશે? કોની ઓળખાણ? હું કોને ઓળખું? સતીશભાઈને ઓળખું. તમે સતીશભાઈ છો? કોણ ગયા ભાવમાં સતીશભાઈ હતા, આવતા ભાઈમાં સતીશભાઈ રહેવાના. આ પર્યાય છે. આટલી કોને ઓળખો? તમે કોને ઓળખો છો? તમને કોણ ઓળખે છે? આપણે બધા જ અત્યારે જે દેખાય છે એને ઓળખીએ છીએ. બાકી શું? ખરેખરો ધર્મ સમજાયો હોય ને એ તો જેની સાથે જોડાય એના ભવાંતરની ચિંતા. એટલે આ બહુની માત્ર ચિંતા ન કરે, એને ભવિષ્યમાં તકલીફ ન પડે, એ પરણે તો સારું રહે, એને મેડિક્લેમ લઈ દો, એને આ કરી દો, બધું જ કરો. ભવાંતરનું શું? એના ભવાંતરનું શું? તમારી સાથે જોડાયો એટલે તમારા ધર્મ સાથે જોડાયો. શું આપો તમે? તમારી સાથે જોડાયેલા તમે શું આપો? ધર્મ આપો કે પુણ્ય આપો? હે? ધર્મ આપો એમ? તમારી પાસે છે ધર્મ? તમે એ જ આપી શકો જે તમારી પાસે હોય. તમારી પાસે ધર્મ છે?
તમારી પાસે ધર્મ છે? માનેલો ધર્મ. કઈ નથી આપણે હજી ધર્મ, હું વારંવાર કહું છું, પુણ્યથી ધર્મના સાધન મળે, ધર્મ નહીં. ધર્મ તો મેળવવાનો બાકી છે. આ ઉપાશ્રય, આ દેવગુરુ ધર્મ, આ જિનાલય, આ પ્રતિમા શું છે? ધર્મ છે. ધર્મના સાધન છે. ધર્મ તો મારે પ્રગટ કરવાનો. મારા ચિત્તની શાંતિ એ ધર્મ છે. મારા ચિત્તમાં પ્રગટેલી ક્ષમતા એ ધર્મ છે. મારી સમજણ એ ધર્મ છે. મારી ઉદારતા એ ધર્મ છે. આ બધું કઈ ધર્મ નથી, આ તો ક્રિયા છે. એનાથી ધર્મ સુધી પહોંચવાનું. તમે જ નહીં પહોંચ્યા હો, તમે જ નહીં પામ્યા હો, તમે શું આપશો? તમે સંપત્તિ આપશો, તમે પુણ્ય આપશો, બધું જ આપશો, તમે ધર્મ નહીં આપશો. ભવાંતરની ચિંતા કરવાની. બહુ જ લાંબુ ભવાંતર છે. આ બહુ તો પરપોટા જેવો છે. કેટલો અનંત કાળનો આ સાગર છે. એમાં 70 વર્ષ એટલે શું? साधो है सुपने का वासा, या पुद्गल का क्या विश्वासा. साधो है सुपने का वासा. આમ સપનું જોયું હોય, સપને રાજ પાયા કહું રંગ જીવ, કરત કાજ મન ભાયા, ઉગરત નયન હાથ લખ કપ્પર, મન હી મન પછતાયા, રે નર જગ સપને કી માયા. સપનું છે, બસ 70 વર્ષ ચાલતું સપનું હોય કે 7 મિનિટ ચાલતું સપનું હોય, સપનું એ સપનું જ હોય. તમે આખી રાત સપનું જોયું હોય, મોજ પડી ગઈ હોય અને સવારમાં મોકે હલાવી ઉઠો, તમને એમ થાય કે ઊંઘ બગાડી, સપનું બગાડી નાખ્યું. પણ કેટલી વાર જોઈ, ગમે એટલી વાર જોઈ, ઊભા થઈને દુકાને જવાનું, ઊભા થઈને પાણી જ ભરવાનું, ઊભા થઈને એ ખાખરો ચા પીવાના. ગમે તે જોયું હોય સપનામાં, તમે 7 મિનિટ જુઓ, 7 કલાક જુઓ કે 70 વર્ષ જુઓ, સપનું હોય સપનું જ. સપનું કોઈ દી વાસ્તવિકતા થતું નથી. સપને રાજ પાયો હોય, રાજા થઈ ગયો હું એમ જોયું હોય અને એમ લાગે કે હું રાજ્ય કરું છું, મંત્રીઓ આજુબાજુ છે, સંત્રીઓ ઉભા છે, પ્રજાજનો ઉભા છે, હું ઓર્ડર છોડું છું, બધા આમ પુરલીસ બજાવે છે, ઘડી ખંભા કરે છે અને જ્યાં આંખ ઉગડે ત્યાં ખબર પડે હાથમાં ઠીકરું, ભીખ માંગવા જવાનું બાકી છે, હજી સવારના ભૂખ લાગી છે. શું થાય? મને હી મને પસ્તાયા. એમ થાય કેટલું સરસ સપનું હતું. શું સાચું આ બેમાંથી? આંખ બંધ હોય ત્યાં સુધી પેલું સાચું ને આંખ ઉગડ્યા પછી ઓકાતી હાચી. યા પુદ્ગલ કા કોઈ વિશ્વાસ. આ કાલે વિખરાઈ જશે, કાલે રાખની ઢગલીમાં ફેરવાઈ જશે અને આના માટે કરેલી બધી જ મહેનત તો અહીં રહી જશે, પણ આના માટે કરેલી આસક્તિ, આના માટે થઈને બાંધેલા કર્મો એ બધા જ મારી સાથે આવશે. ભવાંતર બગાડશે. આ જ શરીરની, આ જ સંસારની, આ જ બધી આસક્તિ ભવાંતર બગાડી દેશે. સાવધાન થઈ જશે, સાવચેત થઈ જશે. સમજણ વધારવાની, કેન્દ્ર બદલવાનું છે. ધર્મ કયા લક્ષ્યથી કરવું છે ને એ સમજવાનું. લક્ષ્ય બદલાઈ જશે પછી તમને વ્યાખ્યાનોની જરૂર નથી, તમારે ચોપડીની જરૂર નથી, તમારે કશી જરૂર નથી. તમે તમારા ગુરુ બની જશો. લક્ષ્ય બદલાવું અને લક્ષ્ય બદલવા માટે શું કરવાનું છે અને જે ધર્મ કરીએ છીએ ને એ સાચો કેવી રીતે બને એનું વિશેષ શું સ્વરૂપ છે. ધન્યવાદ.